નેત્રંગમાં આદિવાસી સહિતના જરૂરતમંદ પરિવારોની વિધવાઓ તથા વિકલાંગ અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ સિદ્દીક ખત્રી તથા રક્ષક ગ્રુપ જેવા એનજીઓ દ્વારા વસ્ત્રદાન તેમજ સ્કૂલની કીટ એનાયત કરવામાં આવી હતી। સુરતના એનજીઓ રક્ષક ગ્રુપ અને ભાજપ સંગઠન દ્વારા નેત્રંગ તાલુકાના વાંકોલ, મુનગંજ, માછાબડી, જેશપોર જેવા અંતરિયાળ 10 ગામોની વિધવાઓ તેમજ વિકલાંગ અને વિદ્યાર્થીઓને મદદ કરી એક સેવાકીય પ્રવૃત્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સુરતથી અમે સૌ મિત્રો રક્ષક ગ્રુપની અમારી ટીમ લઈને આજરોજ વાકલ ગામને સેવાના માધ્યમથી આવેલા છીએ। વસ્ત્રદાન મહાઅભિયાનના અંતર્ગત રક્ષક ગ્રુપ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી અમે લોકોએ સૌએ કપડાં ઉઘરાવીને કરીબ ઓછામાં ઓછા 15,000 લોકોને કપડાં ચાલે એટલા કપડાં અમે લોકો અહીંયા આ ગામોમાં લઈને આવ્યા છે। અહીંયાના અંતરિયાળ ગામોમાં સેવાની જે જરૂરિયાત ઊભી થાય છે એ સેવાની જરૂરિયાત અમે લોકો રક્ષક ગ્રુપની ટીમ અહીંયા લઈને આવ્યા છીએ। સુરતની અંદર અમારી ટોટલ રક્ષક ગ્રુપની 33 પ્રકારની સેવાઓ ચાલે છે। મુખ્ય સેવા છે ભૂખ્યાઓને ભોજન, અને અમે સૌ સેવાના માધ્યમથી સર્વધર્મ સર્વ સમાજ રક્ષક ગ્રુપની અમે ટીમ બનાવી છે, જેના અંતર્ગત આજે વસ્ત્રદાન અને નોટબુક વિતરણ, પેન્સિલ, રબર, સંચો, બિસ્કિટ, ચોકલેટ આ વિતરણ કરવા અમે આ વાકલ ગામની અંદર આવેલા છે। અમારી સમગ્ર ટીમ આ વાકલ ગામની અંદર આવેલી છે અને અહીંયાના લોકોનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે। ભવિષ્યમાં પણ અમે અહીંયા સેવા આપવા આવીશું એવું અમારે અત્યારના હાલના કાર્યક્રમ જોતા એવું લાગે છે।